હેલો મિત્રો, જય માતા જય દ્વારકા. સ્વાગત છે ફરીવાર મારા એક નવા બ્લોગમાં. કેમ છો બધા વાલા ભાઈઓ બહેનો, માતા વડીલો? કેમ છો? મારા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. इस सज्जन को क्या तकलीफ है भाई? હવે છે બકાલું, બરોબર? તો બકાલામાં શું લાવે ખબર છે? 150 કિલો મરચી લાવે. 150 કિલો. દેખાડું તમને. આ છે रुको जरा, ઢગલો. सबर करो. પણ આ શું છે? મરચી છે. બે જબલા જે બીજા પડ્યા લાલ મરચીના. 150 કિલોનો ઢગલો છે. બે જબલે છે બીજા. બીજું મસ્ત ભીંડો કરી લાવ્યો હું. સ્પેશિયલ તેલ વગરનું શાક થાય. રીંગણા લાવ્યો હું. અને કે કહેવાય એ રીંગણા છે. અને શું કહેવાય ટીરવારી છે. ટમેટર, ગુવાર, ફલેવર, મરચી, ધનિયો, લસણ. આ તો તમને ખબર છે બધા પાસે વચ્ચે ડુંગળી બટેટા. તો આપણે સેટઅપ ગોઠવીને સૂકો પણ આદુ રહી ગયો. આદુ હે ના હવે નથી આવું. તો આવું કંઈક હતું બકાલું અમારું. તો બના રહેજો એટલી કે આજના અમારા વ્લોગમાં મજા આવશે. હા, મજા આવે તો ના પડે, ના પડે, બરોબર? તો બના રહેજો એટલી કે બ્લોગમાં. મર્ડર ન થઈ જાય સારું છે એમનું. ધીંગાણું જાય મેં હો હવે. એટલે તમારો હગા બાજુમાં કેટલો ખાર લાગી ગયો બોલો. એટલે મરી જાય છે તારો કોઈ. એટલે પીસા ખરી ત્યાં મરી જાય છે. જો ગળ કે દે બીજી રિયાને. એટલે લોહી નીકળો તારો હગો. એટલે ભારે ખાર લાગી ગયો પાછો. હેલો મિત્રો, આપણે ફેરી મારીને આવી ગયા છીએ ફાઇનલી ઘરે. અને આજે કામ છે આપણે હાથમાં. મારા બાને ગયા દવાખાને લઈને દાંતનો દુખાવો થયો તો દાંત કઢાવવા ગયા છે મારા બાપુ લઈને. એટલે કામ આપણું હાથમાં આવ્યું છે બધું તૈયાર કરવાનું. તો હું ને બેન બે બાકા પી ગયા વગર શું કામ નહીં. આ મરસા જો લાવ્યો હતો માર્કેટથી. તે પાસે લાલ મરસાનું મરચું કરવાનું છે. તીખું મસ્ત શું છે ભણવા? હે મરચી કે બધા ખાવા હોય તો હાલો મરસા લ્યો. કે મરસા લેવા છે કે મરસી લ્યો, મરસા લ્યો. તો બેન બા મસાલો થઈ ગયો તૈયાર. મસાલો તૈયાર કરી નાખ્યો છે. હવે ગોળિયા કરવા છે. બટેટા બફાઈ ગયા છે, મરસા તૈયાર થઈ ગયા છે. મસાલો તો ઘૂઘરા અમે વણવા બેસી જઈએ છીએ. તો મળીએ ઘૂઘરા વણીને. ત્યાં સુધી શાક કરી જોઈ લીધો. ત્યાં સુધી એટલું જ બનાવી. ઓહો થકવાડી દીધા ભાઈ બંધ. કેમ કે ફોન જ એટલા આવી ગયા. વિપુલ બારિયાનો ફોન આવી ગયો, વિપુલ આહિરનો ફોન આવી ગયો, મારા કલેજા બે કલેજાનો ફોન આવ્યો. એકનો મોકલો ને એકનો ફોન આવ્યો તો મારી 3 કલાક બગાડી. કેવું કહેવાય 3 કલાક બગાડી બોલો. આ જુઓ તમે નંબર જુઓ છે ને. એટલી વાર હાલે વાત. શું કરું પણ મોજ આવે યાર. હો મોજ આવે એટલે કે બ્લોગમાં. આ ફાઇનલી મિત્રો આપણે વાની લીધું છે. વાની લીધું ના ચટણી બની ગઈ કમ્પ્લેટ. ચટણી બની ગઈ છે. જો અમારો ભાણો ભાવ ઉપાડે છે. શું ખાસ ભાણું શાક? કેનું શાક છે? કેનું શાક છે? રીંગણાનું, આલુનું. અરે તારું આલુ
આલુનું શાક છે બોલો. બટેટાનું બોલ ને, બટેટાનું इसको बटेटा बोलते हैं. તો આપણે તૈયાર બનાવી નાખ્યું છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે. ડુંગળી બુંગળી બધી મસ્ત મસ્ત તૈયાર કરી નાખ્યું છે. પાણી પણ બની ગયું છે મસ્ત ટેસ્ટી. આપણે બધું ગોઠવી નાખી. એ પેલા હા સ્નાન કરવું છે. સ્નાનમાં સમજો ને. હા અહીં સ્નાન છે કે નાવું છે તો નહીં લેવી. તો આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીશું. કેવો લાગ્યો અમારો બ્લોગ? સકલા હોઈ ગયા મને નથી લાગતી. ચકલા હોઈ ગયા છે. જો બપોર સવારમાં તો ધબધબાટી વગાડતા હતા, બાજતા હતા. તો આજનો બ્લોગ અહીં પૂરો કરીશું. તો બધાને કેવો લાગ્યો અમારો બ્લોગ? સારો લાગ્યો કે ના લાગ્યો? લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને ન કરો તો મારા વાલા તમારી હાથમાં છે. બાકી આવીને મનોરંજન કરજો. આવું બધું દેખાડી અમારે બીજું હું અહીંયા. બાકી જય માતા, જય દ્વારકાધીશ. બાય બાય.